हेलो फ्रेंड्स, आज આપણે બજારમાં મળે છે તેવી નમકીન સેવ બનાવીશું। 50 ml ઓઇલ લઈશું, 1/4 કપ પાણી ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું તીખું ઉમેરીશું, 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું। બધી વસ્તુને મિક્સ કરીશું। 250 ગ્રામ બેસન ઉમેરીશું, તેને હાથેથી મિક્સ કરી લઈશું। वन फोर्थ कप पानी उमेरीશું અને મિક્સ કરીશું। આ રીતે 2 થી 3 મિનિટ માટે તેને મિક્સ કરીશું અને સ્મૂથ ડો બનાવી દઈશું। સેવ માટે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને લોટને મિક્સ કરી લઈશું। લોટને આપણે સંચામાં ભરી લઈશું। પહેલાં આપણે ગાંઠિયા પાડી લઈશું। આ જ બેટરમાંથી મીડિયમ ફ્લેમ પર જ તેને તળી લેવાના ગાંઠિયાને। આ રીતે વચ્ચે હલાવતા જવાનું અને ધીમે રહીને તેને ફેરવી લેવાના। મીડિયમ ફ્લેમ પર ગાંઠિયાને 2 થી 3 મિનિટ માટે તળી લેવાના। તમે જોઈ શકો છો કે એકદમ બબલ્સ ઓછા થઈ ગયા છે, ગાંઠિયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગાંઠિયાને આ રીતે કાઢી લઈશું, તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો ગાંઠિયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ જ બેટરમાંથી આપણે મોરી પાપડી બનાવી લઈશું। એકદમ મીડિયમ તાપે પાપડીને તળવાની પલટાઈ લઈશું। પાપડીને એકદમ ક્રિસ્પી તળી લઈશું। પાપડી આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે। આ રીતે બબલ્સ ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી પાપડી તળાઈ ગઈ છે। હવે તેને કાઢી લઈશું, પ્લેટમાં તેને કાઢી લઈશું। આ જ ડોમાંથી આપણે એકદમ ઝીણી સેવ પાડી લઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું। અને તેને હાઈ ફ્લેમ પર જ તળીશું। તેને પલટાવી લઈશું, 30 સેકન્ડ માટે તેને તળીશું અને તેને પલટાવી લઈશું। તમે જોઈ શકો છો બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે આપણી સેવ તળાઈ ગઈ છે। આપણી સેવને કાઢી લઈશું। એક જ ડોમાંથી આપણે 3 પ્રકારની સેવ બનાવી, એક ઝીણી સેવ, ગાંઠિયા અને પાપડી। સેવને એક પ્લેટમાં કાઢી લઈશું। બજારમાં મળે છે તેવી આપણી બેસન સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। એક જ લોટમાંથી આપણે ઝીણી સેવ, ગાંઠિયા અને પાપડી બનાવી છે। એકદમ સોફ્ટ અને પોચી બની છે સેવ, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો ગાંઠિયા પણ સુપર સોફ્ટ બન્યા છે અને પોચા પણ બન્યા છે। આ રીતે પાપડીને પણ તમે જોઈ શકો છો એકદમ પોચી અને સોફ્ટ બની છે। બજારમાં મળે છે તેવી 3 પ્રકારની નમકીન બનીને તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો, કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો બનાવવાનો। તમારી સેવ પણ આ રીતે સોફ્ટ બનશે।